ગઈકાલે બેંગલુરુમાં આરસીબીની જીતની ઉજવણી એક દુઃખદ દુર્ઘટનામાં ફેરવાઈ ગઈ, જેમાં 11 લોકોના મોત થયા જ્યારે 30થી વધુ લોકો દોડધામમાં ઘાયલ થયા। આ અકસ્માતની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। રાજ્ય સરકારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે, પરંતુ પ્રશ્ન એ છે કે આ અકસ્માત માટે જવાબદાર કોણ છે। અમારી સહયોગી ચેનલ CNN ન્યૂઝ 18ને એક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યો છે, જે દર્શાવે છે કે કર્ણાટક સરકાર પહેલાથી જ આરસીબીની જીતની ઉજવણી કરવાની તૈયારી કરી રહી હતી। ભાગદોડ પછી એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારે ઉજવણી માટે અગાઉથી કોઈ તૈયારી કરી ન હતી, પરંતુ બધું અચાનક નક્કી કરવામાં આવ્યું। આ વહીવટી સુધારા વિભાગના નાયબ સચિવ દ્વારા 3 જૂને કર્ણાટકના ડીજીપીને લખાયેલો પત્ર છે। 3 જૂને જ આઈપીએલની ફાઇનલ મેચ થઈ હતી। તે પહેલા આ પત્ર લખવામાં આવ્યો અને પોલીસની સલાહ માંગવામાં આવી હતી કે આરસીબી જીતે છે તો વિધાનસભાના દ્વાર પર સન્માન સમારોહનું આયોજન કરવાનો પ્રસ્તાવ છે અને તે માટે અનુમતિ આપવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે આ કાર્યક્રમ માટે સંમતિ આપી ન હતી। આ પત્ર સામે આવ્યા બાદ સરકારના દાવાઓ પર સવાલો ઊભા થયા છે। તો કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું કે આટલી મોટી ભીડની અપેક્ષા ન હતી। દુર્ઘટનાને લઈને તેમણે જનતાની માફી પણ માંગી। We are deeply hurt. It is our own family, all the members, the image of Karnataka, the image of Bangalore. Yes, we take it. We are not blaming on others, though it has happened very unexpectedly. We never expect, no one expected such a crowd. After 18 years, I don't know what was boiling in the youngsters. They all came. No doubt, some decision was there. They wanted to come when they open, and that is all debatable. Things has happened. Now let us be a part of the grief. ભાજપે કર્ણાટકની સિદ્ધારમૈયા સરકાર પર નિશાન સાધ્યું। સબમિત પાત્રાએ પૂછ્યું કે જો અભિનેતા અલ્લુ અર્જુનની દોડધામના કેસમાં ધરપકડ થઈ શકે છે તો હવે આ દુર્ઘટના પાછળ કોને જવાબદાર માનવામાં આવશે? अल्लू अर्जुन एक अभिनेता है। स्टैम्पीड हुआ था, अल्लू अर्जुन गिरफ्तार हुए थे। क्या अल्लू अर्जुन की गिरफ्तारी जिस कर्नाटक सरकार ने कराया था, उसी आधार पर, on the same principle as to why Allu Arjun was arrested, on the same principle will Mr. D.K. Shivkumar and Mr. Siddaramaiah be arrested? और हाथी के दांत दिखाने के कुछ और खाने के कुछ और होंगे। लोग मर रहे थे और यहाँ पे सेलिब्रेशन चल रहा था। लोगों के मरने पर उत्सव ये पहली बार हिंदुस्तान में हुआ है। धिक्कार है डीके शिवकुमार जी, धिक्कार है चीफ मिनिस्टर सिद्धरामैया जी, जो आप कह रहे हैं ऐसे इंसिडेंट होते रहते हैं। તો આ તરફ અયોધ્યામાં રામ મંદિરમાં રામ દરબારની અભિજીત મુહૂર્તમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ શુભ અવસર ઉપર રામ દરબારનું વિધિવત પૂજન કર્યું। પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સવારે 11:25 થી 11:40 સુધી ચાલ્યો। જણાવી દઈએ કે રામલલાના ગર્ભગૃહની ઉપર એટલે કે ફર્સ્ટ ફ્લોર પર રામ દરબાર બનાવવામાં આવ્યો છે। રામ દરબારમાં ભગવાન રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। રામ દરબારની મૂર્તિઓ 40 વર્ષ જૂના સંગમરમરથી તૈયાર કરવામાં આવી છે।